મિત્રો તમારી મગફળી 25-30 દિવસની થઈ ગઈ છે અને તમે દવા છાંટવાનું વિચારી રહ્યા છો તો કયું કન્ટેન્ટ છાંટવું જોઈએ, કેટલી કિંમતનું હોય એની તમામ માહિતી આજે આપશું. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો. નીલેશભાઈ, ઈયળની અટાણે મોટો પ્રશ્ન છે ખેડૂતનો, ઈયળ અને એમાં રિઝલ્ટ આવતા નથી. તો ખેડૂત મિત્રો FMC નું કોરાજર 5 થી 7 ml નાખવાનું છે, સાથમાં નાખી દેવાનું છે પ્રોફેનો સાયપર. આની અસરકારકતા વધારશે, ઈયળના ઈંડા અને ફૂદા મળશે એટલે લાંબા ગાળાનું રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો. અને ઘાટો છંટકાવ કરી દેવાનો છે. 150 ml ની કિંમત છે 950 ની આજુબાજુ બજારમાં મળે, 50-60 રૂપિયાનો ફેર હોય હવે. આ ખેડૂત મિત્રો એક અમારી ચેનલ એવી છે કે મેં દવાની કિંમત કહી છે અને અંદાજે થોડો રાજુભાઈ કહે છે ફેરફાર હોઈ શકે છે, પણ હા નિષ્કૃત એની આજુબાજુ કિંમત હોય છે. ટોમેટિક બેક્ટ હોય 5% પાવડરના ફોર્મમાં આવે અને એ પ્રકારની ઈયળમાં અસરકારક રિઝલ્ટ આપે છે. આ 15 લીટર પાણીમાં 10 ગ્રામ નાખવાનું છે ખેડૂત મિત્રો. ટાટાનું છે 450 ની આજુબાજુ બજારમાં હોય હવે. થોડી ઘણી કિંમત એરિયા વાય નીલેશભાઈ ફેર પડી હવે. થોડી ગ્રોથ ન કરતી હોય ને ફ્લાવરિંગ લગાડવું હોય નીલેશભાઈ તો એના માટે બેસ્ટ રિઝલ્ટ છે સિજન્ટાના કોન્ટેસ્ટનું. અને વર્ષોથી આ હું છટું છું અને જબરજસ્ત રિઝલ્ટ આપે છે. નાખવાનું છે 15 લીટર પાણીમાં 40 ml અને આની કિંમત 1 લીટરની બજારમાં 850 ની આજુબાજુ હોય હવે. એરિયા વાય કિંમતમાં ફેરફાર થઈ શકતો હોય પણ રિઝલ્ટ જબરજસ્ત છે નીલેશભાઈ. મિત્રો અહીંથી જે પંપના 15 લીટરના માપની વાત થતી હોય અને 16 ગુઠાના વીઘાની વાત કરી. 15 લીટરની એટલે વાત કરી. ઘણા એના અત્યારે પંપ કોઈના 16 લીટર હોય, કોઈના 20 લીટર સુધી પંપ હોય અને કોઈ ગાડીએ સટવતા હોય તો એની ટાંકી મોટી પણ હોય શકે. હવે વાત કરી ફૂગનાશકની. શરૂઆતમાં તમારે ફૂગનાશકનો ડોઝ મારવો હોય તો કોન્ટાપ ખેડૂત વર્તે છે એ પણ છાંટી શકો. જો તમારે રાતળ ગેરું ટપકા થોડાક વધારે દેખાતા હોય અને થોડાક 30-40 દિવસની મગફળી થઈ ગઈ હોય એના માટે એઝાસ્ટ્રોબિન 11% અને ટેબુકોનાઝોલ 18%. જબરજસ્ત રિઝલ્ટ છે. બધી કંપની બનાવે છે. આને નાખવાનું છે નીલેશભાઈ આપણે 15 લીટર પાણીમાં 25 થી 30 ml. આ ભારતનું છે. આની કિંમત બજારમાં 1 લીટરની 1500 ની આજુબાજુ હોય હવે. એરિયા કિંમતમાં ફેરફાર પડી હવે. મગફળી ગ્રોથ નથી કરતી, નબળી પડી ગઈ છે, ફૂટાવ નથી થતો તો નીલેશભાઈ એના માટે જબરજસ્ત રિઝલ્ટ છે. બ્લુબેરી નામ જ કાફી છે. 15 લીટર પાણીમાં 20 ml નાખવાનું છે. 1 લીટરની કિંમત 1800 ની આજુબાજુ બજારમાં હોય હવે. પણ એકવાર આની અવશ્ય ટ્રાય કરજો નીલેશભાઈ. આનું રિઝલ્ટ મેં જોયેલ છે. જબ મિત્રો અહીંથી અમે કોઈ પણ દવાની ભલામણ કરતા આવીશું એ દવાનું રિઝલ્ટ લીધેલ છે તો જ અમે દવાની ભલામણ કરશું. આ કોઈ એડ નથી ખેડૂત મિત્રો. સોશિયલ મીડિયાના ઇતિહાસમાં નીલેશભાઈ અમારી ચેનલ જ એવી છે કે ખેડૂતના હિત અને જાણકારી માટે કિંમત સહિત માર્ગદર્શન આપી છે. ભલે પછી થોડો ઘણો એરિયા હોય ફેર પડી શકે પણ ખેડૂતને અંદાજ આવી જતો હોય. ખેડૂત મિત્રો કોઈ પણ દવા છાંટો જમીનમાં પૂરો ભેજ હોવો જરૂરી છે. હા ખેડૂત મિત્રો અમારી ચેનલમાં હજી પણ તમે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આગળ કયા દિવસે કયો છંટકાવ કરવો જોઈએ, નિંદામણમાં શું કરવું જોઈએ, ફ્લાવરિંગ વધારે લગાડવું તો શું કરવું જોઈએ, ફ્લાવરિંગમાંથી આપણે મગફળીનું વધારે ઉત્પાદન શું કઈ રીતના કરવું જોઈએ, તમામ માહિતી અત્યાર સુધી અમે યુટ્યુબમાં 2 વર્ષથી આપી છે અને હજી પણ ખેડૂતને અમે આપતા રહે એવો અમારો પ્રયાસ છે. અને હા તમે તો અવશ્ય કોમેન્ટ કરજો અને તમને જવાબ આગલા વિડીયોમાં અથવા કોમેન્ટમાં તમને આપશું. માહિતીના વિડીયોમાં આટલું જ હતું. કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. મળી છે પાછા અલગ માહિતીના વિડીયોમાં. અત્યારે બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય માતાજી.